નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં આપ સૌનું। ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણા વિશે આપણે વાત કરતા હતા, જેમાં છેલ્લા આપણે રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુઓ, અસમરેખ બિંદુઓ, ખૂણાના પ્રકાર વિશે વાત કરી, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને વિપરીત કોણ અને સરળ કોણ। બરાબર, આ બધી વસ્તુ વિશે વાત કરી આપણે। મેં તમને કીધું હતું કે તમારે વ્યવસ્થિત લખીને પાકું કરવાનું છે। તો એમાં રેખાખંડ આપણે કોને કહેતા હતા? બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે, જે પહેલી વ્યાખ્યા આપણે લખાઈ। બરાબર, બીજી હતું કિરણ। એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય છે। પછી સમરેખ બિંદુઓ, જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય। અસમરેખ બિંદુઓ કોને કહેતા હતા? કે ભાઈ 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો એ અસમરેખ બિંદુ છે તેમ કહેવાય। એની વ્યાખ્યા કોઈ નથી એટલે આપણે લખાવી નથી। બરાબર, કે સમરેખ ન હોય એ અસમરેખ હોય એમ કહી શકાય। ટૂંકમાં કેવું હોય આપણે તો એમ કહી શકીએ। ત્યારબાદ ખૂણા વિશે આપણે વાત કરી। એ બી સી માં બી શું છે? ખૂણો છે, અને બી ખૂણો કોણ બનાવે છે? તો કે કિરણ બી અને કિરણ બીસી નું અંત્ય બિંદુ સરખું છે। કેવું છે? બી। એટલે એ બી અને બી સી એ બંને ભેગા થઈને ખૂણો એ બી સી રચે છે। અહીં આપણે લખ્યું છે બે કિરણ બી એ અને બી સી નું સામાન્ય અંત્ય બિંદુ બી છે, તેથી અહીં ખૂણો એ બી સી રચાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ખૂણાના પ્રકાર વિશે આપણે જોયું। લઘુકોણ, તો કે 0 થી 90 ડિગ્રીની વચ્ચે એને લઘુકોણ કહેશું। કાટકોણ, તો કે 90 ડિગ્રી હોય એક્ઝેક્ટ એને કાટકોણ કહીશું। ગુરુકોણ 90 થી 180 ડિગ્રી વચ્ચે હોય તેને ગુરુકોણ કહીશું। સરળ કોણ 180 ડિગ્રીનો હોય એને સરળ કોણ કહીશું। વિપરીત કોણ, તો કે 180 થી 360 ની વચ્ચે આવતો હોય જેનો જવાબ એને વિપરીત કોણ કહીશું। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમજીએ તો વાત કરીએ છીએ આપણે પહેલા તો આપણે વાત કરી ખૂણા વિશે વાત કરી, બધાય કયા પ્રકારના ખૂણા હોય એટલે કે કયા પ્રકારના કોણ હોય। હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે જોડ, ખૂણાઓની જોડ વિશે વાત કરવાની છે। બરાબર, તો ખૂણાઓની જોડ એટલે કે બે ખૂણા આવશે, એ તો ફાઇનલ છે। તો આપણે લખીએ ખૂણાની જોડ। તો ખૂણાની જોડ વિશે વાત કરીએ, એમાં લખીએ આપણે પહેલું કોટી કોણ। તો વિદ્યાર્થી મિત્રો, કોટી કોણ લખો એની અંદર પહેલા, પછી આપણે સમજીએ। જે બે ખૂણાઓના માપનો સરવાળો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે। તે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે। સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, બે ખૂણા તમને આપ્યા હોય કે ખૂણો બી આપ્યો અને ખૂણો સી આપ્યો હોય, જો એ બંનેનો સરવાળો, ખૂણો બી આપ્યો હોય અને ખૂણો સી આપ્યો, બંનેનો સરવાળો જો 90 થતો હોય તો એ બે ખૂણા કોટી કોણ છે એકબીજાના એમ કહેવાય। કોટી કોણ ખૂણાની જોડ હોય એટલે એ બે ખૂણાનો સરવાળો 90 થતો હોય। ક્લિયર છે એટલું? બીજી વસ્તુ પૂરક કોણ। પૂરક કોણ એની અંદર લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે, જે બે ખૂણાઓના માપનો સરવાળો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય, 180 થાય છે, 180 થાય છે, તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે। પૂરક કોણ કહે છે। બરાબર, હવે જો સમજો, અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે લખજો, ઉદાહરણ તરીકે ખૂણો એ બરાબર 40, ખૂણો બી બરાબર 50, ખૂણો સી બરાબર 140, આવું મેં લખ્યું। બરાબર, હવે સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એમ કહું કે ભાઈ ખૂણો એ અને ખૂણો સી એ બે જોવો જોઈએ। ખૂણો એ અને ખૂણો સી એ બે કેવા થાય? તો કે પૂરક કોણ।
ખૂણો એ અને ખૂણો સી પૂરક કોણ છે. કઈ રીતના ખબર પડે? તો કે ભાઈ એ 40 છે ને સી 140 છે, બંનેનો સરવાળો કરો તો પૂરક કોણ એટલે કે 180 મળે છે. હા કે ના? તો એવી રીતના અહીંયા જોવો જોઈએ, ખૂણો એ અને ખૂણો બી એ બે કેવા થાય? તો કે કોટી કોણ છે. કઈ રીતે? તો કે એ અને બી નો સરવાળો એટલે 40 ને 50 નો સરવાળો 90 થાય. તો જે બે ખૂણાનો સરવાળો 90 થાય એ શું છે? કોટી કોણ. જે બે ખૂણાનો સરવાળો 180 થાય એ શું છે? પૂરક કોણ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું હશે. સમજીએ આગળ કોટી કોણ, પૂરક કોણ, ત્યારબાદ આપણે વાત કરશું. ત્યારબાદ વાત આવે છે આસન્ન કોણ. જો કંઈક નવું નામ આવ્યું, તો કે તમને બધા નવા જ લાગતા હશે. તમે નામ ના આપો, ફુદેડી કરો તો પણ હાલશે. બરાબર? આસન્ન કોણ એટલે આ કોણને આપણે આસન આપવું પડે એવું કંઈ કહીશે. બરાબર? આપણે વાંચીએ એવું કંઈ નથી હોતું. વાંચો, સોરી વાંચો, હું લખો. જો બે ખૂણાનું શિરોબિંદુ, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, જો બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય, અલ્પવિરામ, એક ભુજ સામાન્ય હોય, શિરોબિંદુ એક જ હોય અને અલ્પવિરામ કરીને લખવાનું એક ભુજ સામાન્ય હોય, લખ્યું શું હતું? એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ, અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. તેવા બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. બરાબર? જો વ્યાખ્યા થોડીક અટપટી છે પણ તમને સિમ્પલી જે વસ્તુ યાદ રાખવાની છે તમને હમણાં સમજાવી દો, એટલે કંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. ફરી એકવાર વાંચું છું. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક અલ્પવિરામ એક જ ભુજ હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરું છું, તમારે પેન્સિલનો ઉપયોગ કરીને એ જ રીતે આકૃતિ દોરવાની છે. પેન્સિલનો ઉપયોગ કરીને દોરજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? ઓકે, આ રીતના પેલા આકૃતિ દોરજો. લખાઈ ગયું? નીચે લખો. અહીં ખૂણો ABD અને ખૂણો DBC, ABD અને DBC આસન્ન કોણ છે. આસન્ન કોણ છે. બરાબર? કઈ રીતના? તો કે અહીંયા સામાન્ય ભુજ કયું છે? તો કે BD. આપણે કીધું છે ને કે એક સામાન્ય ભુજ હોય અને એના સિવાયના જે ભુજ સામાન્ય ન હોય, જે ભુજ એ સામાન્ય ભુજની આજુબાજુ આવેલા, તો આજુબાજુ આવેલા છે BA અને BC. બરાબર? જો વ્યાખ્યા વાંચીને સમજાવું, જો બે ખૂણાનો શિરોબિંદુ એક જ હોય, બે ખૂણાનો શિરોબિંદુ એક જ છે એક જ હોય, એક જ ભુજ સામાન્ય, એક ભુજ સામાન્ય છે. જો આ ખૂણામાં જુઓ આ BD સામાન્ય છે અને આ ખૂણામાં જુઓ BD સામાન્ય છે, સામાન્ય હોય. અને સામાન્ય ન હોય તેવા બે ભુજ, સામાન્ય ન હોય એવા ભુજ એટલે AB અને BC એ શું હોય? તો કે સામાન્ય ન હોય એવું ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય. સામાન્ય ન હોય એવા ભુજ એટલે કે AB અને BC સામાન્ય ભુજ જે BD આપેલો છે એની જુદી જુદી બાજુએ છે જુદી જુદી બાજુએ હોય
તો તે બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. તો તે બે ખૂણા એટલે ક્યાં? તો કે ABD અને DBC શું છે? આસન્ન કોણ છે. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે સમજાણું હશે. નીચે લખી નાખો. કિરણ, આપણે તો આ રીતના દર્શાવશું ને, કિરણ BD સામાન્ય ભુજ છે અને બિંદુ B સામાન્ય શિરોબિંદુ છે. બરાબર? સામાન્ય ભુજ અને સામાન્ય શિરોબિંદુ એ આપણે દર્શાવવું પડે. બરાબર? આટલું લખી લો એટલે તમને સમજાઈ જશે. બીજું આપણે અહીંયા એમ કહી શકાય ને કે ખૂણો ABC બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBC કહી શકાય. આ બંનેનો સરવાળો બરાબર આખો ખૂણો મળી જાય ને આપણે. ABD વત્તા DBC બંનેનો સરવાળો કરો એટલે ખૂણો ABC મળે કે નહીં? તો એ પણ નીચે વાક્ય લખી નાખો વિદ્યાર્થી મિત્રો. રેડી? આસન્ન કોણ. આગળ જાય. ખૂણાઓની રેખિક જોડ. રેખિક જોડના ખૂણા. બરાબર? જો આસન્ન કોણ જોયું, પછી કોટી કોણ જોયું, પૂરક કોણ જોયું. હવે હે રેખિક જોડના ખૂણા. બરાબર છે? બધે બે બે ખૂણાની જ વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. રેડી? વધારે ખૂણાની વાત તો થતી હશે, પણ મોસ્ટ ઓફ બે ખૂણાની વાત થશે કે ભાઈ સામસામેના ખૂણા, એક લાઈન ઉપર આવેલા ખૂણા, ખૂણાઓનો સરવાળો. બરાબર? જોડમાં આપણે વાત કરીએ તો આપણે રેખિક જોડની અત્યારે વાત કરીએ, જેમાં લખીએ જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે. જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાની જોડને ખૂણાઓની રેખિક જોડ કહે છે. ખૂણાઓની રેખિક જોડ કહે છે. જો આકૃતિ દોરું છું પછી તમને સમજાવું. બરાબર? તમારે પણ પેન્સિલનો ઉપયોગ કરીને આકૃતિ દોરવી. બરાબર? હવે સમજો શું કીધું છે આપણે. જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ. બે આસન્ન કોણ છે આપણી પાસે? એક છે ZOY, બીજો છે ZOX. બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ. હવે સામાન્ય ન હોય તેવા ભુજ ક્યાં થાય? OY અને OX. કેમ કે સામાન્ય ભુજ તો OZ છે. OY અને OX. સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે. તો એક રેખા બનાવે છે ને. આ OY અને OX મળીને એક રેખા બનાવે છે. એક રેખા બનાવે તો તેવા ખૂણાની જોડને રેખિક જોડના ખૂણા કહે છે. તો કહી શકીએ કે XOZ અને ZOY એ બંને રેખિક જોડના ખૂણા છે. ઇઝી એકદમ વિદ્યાર્થી મિત્રો. બરાબર? એમાં તમારે લખવું હોય તો લખો, નીચે લખી જ નાખો. ચલો અહીં લખો. અહીં આસન્ન કોણ ખૂણો XOZ અને ખૂણો ZOY. આસન્ન કોણ XOZ અને ZOY
માં સામાન્ય ન હોય તેવા ભુજ, માં સામાન્ય ન હોય તેવા ભુજ OX અને OY તેવા ભુજ OX અને OY એ રેખા XY બનાવે છે, એ રેખા XY બનાવે છે. તેથી ખૂણો XOZ અને ખૂણો ZOY, XOZ અને ZOY એ ખૂણાઓની રેખિક જોડ રચે છે, એ ખૂણાઓની રેખિક જોડ રચે છે. તેમનો સરવાળો હંમેશા, નીચેની લાઈનમાં લખજો, તેમનો સરવાળો હંમેશા 180 થાય, 180 થાય. તેમનો એટલે કેનો? રેખિક જોડના ખૂણા હોય એનો સરવાળો હંમેશા 180 થાય. તો અહીં લખી નાખીએ આપણે નીચે. તેથી ખૂણો XOZ વત્તા ખૂણો ZOY બરાબર 180. બરાબર. આમાં મહત્વની વસ્તુ આપણે યાદ રાખવાની છે મિત્રો, રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, કી મેન વસ્તુ છે આમાં શીખવાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આગળ જોવાનું છે આપણે અભિકોણ, પૂર્વધારણા 6.1, 6.2 અને પ્રમેય 6.1. આટલી વસ્તુ આપણે સમજવાની છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં જે તમને મેં ખૂણા લખાવ્યા, ખૂણાઓની જોડ વિશે વાત કરી, એ વ્યવસ્થિત એકવાર અથવા તો 2 વાર તમને યોગ્ય લાગે, યાદ રહીએ, સમજ પડે એ રીતના વ્યવસ્થિત લખીને પાકું કરવાનું છે, 1 વાર કે 2 વાર આજના હોમવર્કમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, મળશું નવા વિડીયોમાં.